ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજનો દિવસ આપણો તમને લોકોને ખ્યાલ જ છે કે કાલે સવારમાં બધાએ અમારે નીકળવાનું છે. તો આજે થોડું ઘણું જે બાકી હોય વસ્તુ એ બધી મૂકવાની છે અને આરસીયુનું બોડી વોશ છે ને આરસીયુની દવા છે આ તે એ બધું આજે લેવા જવાનું છે. તો ધીમે ધીમે જો કામ પતાવતા જઈશું અને આપણે ટ્રાય કરશું કે આપણે વહેલા આજે ફ્રી થઈ જાય એટલે શું આરામ થઈ જાય, કાલે વહેલા નીકળી જવું, મજા આવશે વહેલા સવારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાયને. ફ્રેશ થઈ ગયા છે નાઈ કરીને અને આરસીની નાઈ કરાવી મારે. આરસીને નાઈ કરી લઈએ ને આજે વહેલા બધાય કામ પતાવી દે તો વહેલા હોઈ જઈશું તો કાલ સવારે વહેલા નીકળશું, નકર રાત પછી રસ્તામાં જોલા નો આવવા જોઈએ. આમ તો આવતા નથી મોસ્ટ ઓફ. આશીષ અત્યારે કેવી સ્કિન થઈ ગઈ, ડ્રાય થાય છે ને, ડ્રાય થવા માંડી હવે. આમ બધે હવે અમારે હે ને લોશન ના થોકડા લગાવવા પડે છે. મારી એટલી ડ્રાય છે, ઈ થાય છે થવા માંડ્યું. હવે અત્યાર સુધી નહોતું થતું પણ હવે થાય છે. હવે લોશન બોશન ના મને હું એ જ કહેવા નથી આશીષ કે હવે આરસી નું થોડુંક છે ને એનું સ્કિન કેર માં છે ને આપણે હવે ચેન્જ કરી નાખી, કારણ કે અત્યારે શિયાળો છે, શિયાળા જેવું જ કહેવાય અત્યારે. શિયાળો ચાલુ થઈ ગયો આમ તો બેઝિકલી. ઓમ ગરમી થાય પાછી, એવું નહીં. અત્યારે સ્ટાર્ટિંગ માં તો એવું લાગવાનું જ બધી ઋતુ, કેમ વરસાદે પડ્યો અમુક જગ્યાએ. અત્યારે દિવાળી હજી ગઈકાલે બે દી પહેલા જ વરસાદ ખૂબ. આરસીને થોડુંક છે ને બોડી લોશન એનું આપણે પડ્યું છે, બોડી લોશન આખું પડ્યું છે. હા, જો અમે બોડી લોશન લીધું હતું ત્યારે તો હજી તો ઈ 2 વર્ષની એની એક્સપાયરી હોય એટલે એનું બોડી લોશન તો લગભગ છે, આપણે લેવાની જરૂર નથી. તો આપણે એને ઈ લઈ લઈશું કારણ કે એ જરૂર પડશે. અત્યારે સ્કિન બહુ ઓલી થઈ જાય છે, પડ્યું છે ને. ઓકે, અત્યારે જો મારે છે ને એ ખાનું આખું સાફ કરવું છે પણ હવે આવીને આશીષ કે કર ન કર પાછું એવું ને એવું થઈ જાય છે. આ ખાનું અમે દિવાળીની સાફ સફાઈ કરીને ત્યારે કર્યું હતું પણ પાછું છે ને એવું ને એવું થઈ ગયું. બોલો, એવું થઈ જાય. હવે કઈ ઘરમાં બહુ વધારે ઓલી સાફ સફાઈ કરવી નથી હમણાં તો. પછી એવું ને એવું થઈ જાય, એમાં એવું થઈ જાય ને પાછું આવો અને કઈક નવી વસ્તુ લાવવાની મૂકવાની થાય. પણ મેં કીધું આશીષ ખાનું છે ને એ ઓમ તો સાફ જ છે પણ આ બધી વસ્તુ છે ને આમ તેમ મુકાઈ જાય પણ મળતી નથી. મારો વાંધો અહીંયા પડે. હમણાં મેં સાફ કર્યું હતું બધું, દિવાળીની સાફ સફાઈ કરી ને ત્યારે મેં બધું એક દિવસ લોગ નહોતો મૂક્યો ને વચ્ચે, ત્યારે બધું અમે ફટાફટ ક્લીન કરી નાખ્યું હતું. પાછું એવું ને એવું થઈ ગયું. હજી તો દિવાળી એ ખરાબ થઈ ગયું. મેં નાખી દીધું. કેમ આવો થઈ ગયો કોમ? એ ખરાબ થઈ ગયો હવે કેમ બેમ નહીં. મેં ઈ તમે જે પાણીથી ધોયો ને, પાણી છે ને થોડુંક અમારું એટલે બહુ ઓલું અમારે હાર્ડ વોટર આવે. હા, તો એના હિસાબે આશીષે કોમ નાખ્યો તો પાણીમાં, તો એમાં બધે ઓલું વ્હાઈટ સાર જેવું થઈ ગયું. કાંઈ નહીં, મેં ફેંકી દીધું. આશીષ તો પછી હંગરી રાખે. મેં જાય તો નવો ધ્યાનમાં આવે ત્યારે લઈ લેવાનું હોય સીધો. એ જરા ગોળ કોમ આવે ને આશીષને એ જ ફાવે છે. પહેલાં તો આશીષ સિમ્પલ વાપરતા પણ જ્યારથી મેં આ લઈ આવી હતી ને હું ત્યારથી પણ આશીષ કે લે આમાં તો મજા આવે કે એટલે શું એના હેરવેક્સ કે જેલ કે જે કાંઈ નાખતા હોય એ નાખે ને તો અહીં તમે એ ભૂલતા નહીં હો તમારે જેલ આતે. હા, નકર પછી એના વગર તમારા વાળ બિચારા નહીં અત્યારે તો એમના મહીસે પણ લઈ લીધું છે, કાંઈ નાખી દઈશી. જો અત્યારે આને હે ને આ તેરી ગલિયામાં બહુ ઇન્ટરેસ્ટ થયો અત્યારે. અચાનક જ લ્યો એક તો ચક્કર આવી જાય. બેગ પેકિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આટલા બેગ લઈ જવાના છે, વધારે નહીં એટલે. આ બેગમાં અમારે બધાય બધી કાંઈક એક્સ્ટ્રા વસ્તુ. હા, એ બધી હજી દવા લેવા જવાની છે ને એટલે પછી એમાં દવા એટલે બહાર છે દવા બધી આવી જાય પછી મેટાસિન બાકી છે. બાકી બધી દવા આવી ગઈ શરદીની આ બધી, પણ મેટાસિન બાકી છે અને એક આરસીયુની દવા બાકી છે. એ લઈ દવા લેવી જરૂરી છે એટલે મેં તો આ બહાર રાખું પછી મૂકી દઈશ અંદર પૂરું. ઓકે, આ ફાઇનલી આ બધા ઠેલા વહી જવાના ગાડીમાં. યસ, અને અહીંયા એક મેં રેડી કરી નાખ્યું. આપણું કોસ્મેટિક બધી કોસ્મેટિક. આમાં હા હું એને દર વખતે ફિક્સ જ કરું. બીજી જે મોટું બોટલ હોય એના કરતાં નાનીમાં બધી રાખી દઉં. નાનીમાં બધી લઈ જાય. હા, શેમ્પુ કન્ડિશનર બે આમાં ભરી દઉં. બ્રશ આજે સમથિંગ બધું આ માઉન્ટ દર વખતે રાખી. બસ પૂરું. બસ
આજે છે કાળી ચૌદસ, તો બધાને પહેલા હેપી કાળી ચૌદસ. વ્લોગ આવશે ત્યારે કાળી ચૌદસ પતી ગઈ છે, તો બધાય આજે એટલે કાળી ચૌદસ ના દિવસે બધાય બહાર નીકળે ને કઈ દેખાણું કે નહીં? મજાક કરું. બધાય કહેતા કાળી ચૌદસ ના દિવસે બહાર નહીં નીકળવું ને એવી રીતે બધાય. પેલા તો જો બા ને બધા એને અમને નો નીકળવા દેતા. બા કહેતા કે કાળી ચૌદસ છે ને, એક તો પાછા નાના હોય ત્યારે ફટાકડા ફોડવાનો બહુ આમ ભડભડિયો હોય કે ફટાકડા ફોડવા જાવ લેટ નાઈટ સુધી બધે દોસ્તાર તો કહી છે કે વહેલા આવતો રહી જાય, બહાર નો રહેતો વધારે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જે માતાજી આપણા બા હતા ને ઈ તો કેટલું આંગળ અંજાડી દેતા, આખું બિલાડા જેવું કરતા. ભાઈ નજર લાગી જાય વ્યવહારે. આંજળા જાસી સાંજળા જે કેટલું બિલાડા જેવું કરી દે. અમે દરરોજ છે ને રાતે આરસીને બહાર લઈ જાય. આજે મમ્મીએ કહી દીધું કે આજે ને બહાર એને દિવસે અત્યારે લઈ જાવ ને લઈ જઈજો, બાકી રાતે લઈ જતા જ નહીં. એ વ્યવહારે હે ને, અમુક વસ્તુ ઓલી આપણે અમુક આપણે માન્યતા માનવી પડે. હા માનવી પડે. ના ના બરોબર, હજી નાનો હે. અને કહું કે પછી થોડીક વાર પછી લઈ જાવ નાટો મરાઈ લો. એ તો હા એનું મન રાજી થઈ જાય. મન રાજી થઈ જાય. અત્યારે ચાલુ બે સાસુઓ બધી તૈયારી કરી છે. નિવેદની તૈયારી હે અમારે કાળી ચૌદસ આ ના. બાજુ મૂક્યા, આ બાજુ ભાત મૂક્યા, ચોખા જે કયો ઈ. હા. અમારે નિવેદના ચોખા થાય. પછી ચોખા તમારે મગ ભાત પેરા ખાવા હોય તો ભલે, દાળ ભાત ખાવા હોય, દૂધ ભેગા ખાવા હોય. દાળ ભાત ખાવા હોય તો ભલે ગમે એમ ખાવા હોય એમ ખાઈ શકે. એટલે આપણે જોઈએ એટલા કરવાના. અમાર તો એ કર પ્રમાણે કરી શકો. હા. આપણે નાના બાપાને એને તો એવું આશીષ એને તો બધાયને ઘરના જ ખાવાના, બીજા કોઈ નહીં દે. આ બધાને અલગ અલગ રિવાજ હોય, બધાયના ઓલા હોય અલગ. બધાને તો એવું હોય કે એમને જેટલા થાતા હોય ને ઈ પ્રમાણે જ કરવાના. એટલા ખાવા વાળાનું હોય ને એનાથી 3-4 ગણા થાય. ઘણા બધા થાય. બધી વાત કરતી હોય ને. હા ઘણા એવું હોય કે નિવેદ કરે ત્યારે બધા શું હોય, ભાઈ કુટુંબના હોય તો એ બધાને એક માનો કે પપ્પાની 4-5 ભાઈ હોય તો એ બધાને એક ઘર કરે ખાલી ને એ બધા એક ઘરે ખાઈ લે નિવેદ. એવી રીતે. મમ્મી તમે દર વખતે પહેલેથી જ કરો? ના અમે પહેલાથી જ અહીંયા આવ્યા તેથી અહીંયા નવસારીમાં આવીને તે દિવસના હું નિવેદ કરું છું. બધાય 3 નિવેદ થાય. 3 નિવેદ હું નવસારી આવે તે દિન કરું છું. હા અહીંયા હતા ને બાસમાં ભેગા થતા એટલા એટલે પછી બા અહીંયા હતા એટલે કરવા જ પડે. ભલે દેશ રહી વિદેશ રહી પણ નિવેદ કરવા ભગવાનને પડે. નહીં ભૂલવાનું. હા આપણે ભગવાનને નહીં ભૂલવાનું. એટલે જો અત્યારે સાસુ તૈયારી કરી છે. નિવેદ કરી લઈ પછી જારી લઈએ. જારી લઈ એટલે મમ્મી આમાં ઉપર આમ અંબોળો અને એવું બધું. એ અત્યારે પાછું નાવું પડે. મમ્મી ના તકલીફ, સવારે નાવું પડે ને અત્યારે નાવું પડે કા. પછી કરી એટલે બધાયને આપણે ઝાડવા પડે. એ તો એમ જ હોય ને. બરોબર બરોબર. ફટાફટ વાળ સૂકવી નહીં. પાછા ચોખા ના હોય એર મારતો. મને એવું ન ગમે પવન આટી જાય. કાઈ નહીં આપણું હું તો કહું એર માર દેવું ફટાફટ વાળ તો ઉકાઈ જાય. કાંઈ વાંધો નહીં. હાલો કર નાખો બે. હા ફટાફટ ચોખાઈથી કરવા. હા. તો આરસીવના છે ને બીપ ને એવું લેવા આવ્યા હતા એટલે શૂઝ ટ્રાય કરી છે અત્યારે. આ એક શૂઝ સરસ હતું પણ આ સાઈઝ ન આવી ભાઈને પગ મોટો છે. શું લાગે હાસીસ? એ બધું તોડવાનું નહીં કાંઈ. એક આ તો બહુ મોટું નથી. હા શું મેટર છે આશીષ? ખુલ્લું રહે અહીંયા. ના બરોબર છે, આટલું તો જોહે જ. હા નકર પછી આવશે નહીં. ચોટી શું લીધું તે? બીબ લીધું? હા બીબ. બીબ લીધું કે અત્યારે બધે એને દવા અને બીબ ને એવું લેવાનું હતું કારણ કે શું અત્યારે છે ને બધાય કપડાં ખરાબ કરી નાખે. બીબ પહેરવાનું આળસુડો છે. મેં લેવું તો પડવાનું જ છે. ઓલા બધા ઓલા થઈ ગયા. મેં નવા લીધા આ વખતે. ઓલા જે બેબી જ્યારે એટિંગ કરવાનું ચાલુ કરે ને ખાવાનું ત્યારે અલગ આવે એ લીધા. અહીંયા આશીષ? હા એટલે શું એમાં કંઈ પણ ટુકડો કે એવું ઢોળાય ને તો નીચે પડે નહીં. હા જો અહીંયા બાપ દીકરો બે એવા રમે છે ને તાલી મારવા જાય છે. બાંધ દેખી ગયો. આરસીવ
જો બા કચરો નાખવા જાય ને જો વાહે વાહે આરસી તાલી તો મારી જા આરસી એ તાલી વાતો જા આય આહાય કાર હોયો પપ્પા બોલાવે આરસી જો પપ્પા બોલાવે બા મોઢું ધોવે હે તાલી મારતો જા તાલી રાણી બોલ નહીં તો હાથ ધોવા આરસી આવતો રાત આવતો એને રૂમમાં જાવ છે બીજું કાઈ નથી એને રૂમમાં મારે ડ્રેસિંગમાં બધું ફફરવું હે હશે રૂમમાં જાવ એટલે એમ કે રૂમમાં હાલો એમ ચોટી અહીંયા ઓલું વચ્ચે બેગ પડ્યું ને જાય જવાતું નથી આરસીવ તાલી મારમાં ડીકો મને આરસી મારશે હો હાલો કોને મારે 3 માંથી જો બધા હાથ રાખીને આમ ઊભા આરી આરી આરસીવ હાલે તાલી માર તાલી કોને મારે છે ચીલિયું માર મારો દીકો આમ જો હું તને બાબા લઈ જવાની એ કઈ નહીં જાઓ તળે ઈ કે તમે આ બચું આરસી બચું હા હું તને બાબા લઈ જઈશ હું તને નથી લઈ જતા ભાઈ જીસો તાલી મારી જાય એ આ તો દીકો મમ્મીને જીતાડી દીધા તે તો આવતો હવે કોને બા ને આ પપ્પામાંથી કાનો આવતો રે પપ્પા અડધી તો મારે નહીં પેલા તો ભાગી જાય આશીષ મને એમ કે આ માલો એમ તઈ એમ કે આવ તાલી માર આવતો રે હાલ આય આવતો માં દીકો આને કઈક જોઈ ગયો અહીંયા એ નથી જવાતું તો પણ આમાં ને નો જવાય એટલે તરત રોવા માંડે હો તરત જ હાલો તમારે હવે કાળાવાર ક્યારે કરવા હે કરો એને હવે એન ટાઈમે મમ્મીએ રોન કાઢી હે ઈ કે હાલો હવે અત્યારે મારે કાળાવાર કરવા હે બોલો જરા છાપરા રંગી નાખી બહુ વધારે નથી પણ એમ તો હે ખરી એમ પણ કરી નાખો તો હાલે થોડા હે પપ્પા હવે કરશે હે પપ્પા પછી હે બધે બે આઈ જ કરી નાખી એ હા પછી આજ નિવાદ હતા ને એટલે જરાક આમ તેમ થાય સમજ્યા સો ચોટી લાઈટું બધી બંધ છે ચોટી આપણી હા મેચ ચાલુ છે જા દોડ એને મજા આવી જવાની છે આશીષ અહીંયા એને મજા આવશે તમે થાકી ગયા કે શું હવે સમજવા અરે ના એમને હું તો એમ રમાડતો તો એટલે અહીંયા પડ્યો તો હવે ઈ સમજ્યો થઈ ગયો ને ખુશી એટલે એને મજા મજા આવે આવી ઘણા ક્યાં આમ કરીને વહી જાય પછી પાછો વહી જાય મને આશી મને ટાલી દે મને દે મડીકો ટાલી દે હું તને બાબા લઈ જઈશ નો એને કરવું હોય ને આશીષ ઈ જ કરે હો આપણું હાલે નહીં. આશીવ મને આશીવ મને તાલી મારો અમે હે ને આશીવને બૂટ લઈ આવ્યા પણ મૂકી દીધા હે મૂકી દીધા હા કાંઈ નહીં હાલો પછી બતાવશું પહેરશે ત્યારે પહેરશે બતાવશું ત્યારે. મમ્મી આશીષ મમ્મી કે પ્રાઇસ હું મમ્મીને પ્રાઇસ કીધી ને મમ્મી કે હોય જ નહીં તું ખોટું જ બોલે છે હે? અત્યારે બધી મમ્મી અત્યારે બધી એમાં વસ્તુ દિવાળીનો ટાઈમ હવે દિવાળીનો ટાઈમ એ સાચી વાત અને મોટો થઈ ગયો તો એ પ્રમાણે સાઈઝના આપણે સિલેક્ટ કરીએ એટલે હોય તો ખરી જ ને પછી પહેરશે ને ત્યારે બતાવશું કાકાના બુટ્ટી લીધી ને ઓલા એકેય નથી થતા આશીષ એને હવે નો જ થાય ને હવે નાનો નો થાય ત્યારે નાનો હતો આપણે ત્યારે લીધા 3 મહિના પહેલા ગયા હતા હા. ત્યારે હાલો હવે સૂઈ જઈશું અને કાલે સવારમાં નીકળી જવાનું છે એટલા માટે વહેલા સૂઈ જઈશું વહેલા બ્લોગ એડિટ ને એવું બધું કરી લઈશું તો મળીશું કાલે નવા બ્લોગમાં ટ્રીપના બ્લોગ જોવામાં એક્સાઇટેડ છો ને બધાય કોમેન્ટ કરી દો બધાને લાઈક કરી દો વિડીયોને તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ